કાલ જેટલા પણ બાળકોને મેથ્સની એક્ઝામ છે એ લોકોએ ખાસ જે હું સમજાવું છું એની નોંધ લેવી. સૌથી પહેલાં બાળકો તમારે સેક્શન એની અંદર તમે વિચારો કે 1થી 24 ક્વેશ્ચન આવે છે, રાઈટ? તો 1થી 24 ક્વેશ્ચનમાં ક્યાંય પણ MCQ છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, કંઈ પણ તમારે મૂકવાનું નથી, કોરું નથી મૂકવાનું, અને ક્લિયર ટીચરને દેખાય સમજાય એ રીતે તમારે લખવાનું છે. સેક્શન ડી પછી સ્ટાર્ટ કરજો, કેમ કે તમે લોકો પ્રમેય રેડી કરીને આવ્યા છો, ચેપ્ટર 13, 14 અને 5 તમે રેડી કર્યું હશે, તો તમારા માટે સેક્શન ડી જે છે એ બહુ જ ઇઝી રહેશે. અને પછી તમે સેક્શન બી સ્ટાર્ટ કરજો તો તમને ક્યાંય પણ પ્રોબ્લેમ નહીં થાય. ને એના પછી સેક્શન સી. સેક્શન બીની અંદર તમને સૌથી પહેલાં આવડતા ક્વેશ્ચન તમે લખી શકો છો, અને નથી આવડતા એ ક્વેશ્ચનનું શું કરવું, તો નથી આવડતા એ ક્વેશ્ચનમાં બાળકો તમે ખાસ ધ્યાન આપજો કે એની અંદર તમને કોઈ ફોર્મ્યુલા ફાવતા હોય, એની ફિગર ફાવતી હોય, અંદરનો ડેટા ફાવતો હોય, તો કંઈક ને કંઈક કરીને એને કોઈ પણ રીતે તમને જે પણ મેથડ યાદ હોય, કંઈ પણ એના વિશે યાદ હોય તો વેલ્યુ પુટ કરીને પણ અંદર તમે લખજો. તો ક્યાંક પેપર ચેકરને અડધો 1 માર્ક્સ આપવો હોય તો એનો તમને આપી શકે છે. નહીંતર થશે શું, ક્યાંક તમારા 25 માર્ક થતા હશે અને અડધો માર્ક્સ ટીચરને આપવો હોય, 1-2 માર્ક્સ આપવા હોય, તમે કંઈ લખ્યું જ નહીં હોય તો માર્ક્સ ક્યાંથી મળશે? એટલે લખાણ પૂરેપૂરું લખજો, કોઈ પણ પ્રશ્ન છોડવા નથી. જેમ કે કોઈ સમજી લો કે સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ એટલે કે ક્ષેત્રફળ ઘનફળનો દાખલો પૂછાઈ જાય છે, શંકુ પૂછાયું કે નળાકાર પૂછાઈ ગયું, તો શું કરો, એની ફિગર દોરી નાખો, H લખી નાખો, R લખી નાખો. પછી કદાચ તમને ફોર્મ્યુલા યાદ છે થોડું, તો એ લખીને તમે એની વેલ્યુ પુટ કરો, આન્સર લાવી દો. ટીચરને ચેક કરવાનું છે કે તમે સાચું કર્યું છે કે ખોટું, બરાબર? પણ કોરું મૂકીને પેપર ક્યાંય જ મહેરબાની કરીને આવવાનું નથી. તો પાસ થવા માટે આટલી વસ્તુ મેં તમને કીધી, એનું ખાસ ધ્યાન આપજો. અને 3 કલાક છે, થોડું પેપર ધ્યાનથી અને સમજીને ઉતાવળથી લખજો કે પેપર બાકી ના રહી જાય, કોઈ પ્રશ્ન રહી ના જાય. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર પેપર સોલ્યુશનમાં. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.